જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે સિંગ પાક બનાવવાના છે, ગોળનો સિંગ પાક બનાવવાના છે. તો જુઓ કેવો એકદમ સરસ નરમ સિંગ પાક બન્યો છે મારો, એકદમ નરમ તૂટી જાય છે એવો સિંગ પાક. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીશું. એના માટે મેં અહીંયા 400-500 ગ્રામ જેટલી સિંગ લીધેલી છે અને 400 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે અને ટોપરાનું છીણ લીધેલું છે. તો ચાલો આપણે સિંગદાણા શેકી લઈશું. ચાલો પેન મૂકી દીધી છે, ગેસ ચાલુ કરી દઈશું. સિંગદાણા આપણે શેકી લઈએ. ચાલો આપણા સિંગદાણા શેકાય છે. જો સિંગદાણા આવી રીતે એનું ઉપરનું છોતરું છૂટું પડે ત્યાં સુધી એને શેકવાના છે. હવે આપણું સિંગદાણા શેકાઈ ગયેલા છે. આપણે એને ઠંડા કરવા થોડી વાર મૂકી દઈશું. ચાલો મેં આવી રીતે સિંગદાણાને છોતરા કાઢી લીધા છે. હવે આ મિક્સર જારમાં આપણે એને પીસી લેવાના છે. ચાલો આપણા સિંગદાણા પીસાઈ ગયા છે. આવા દરદરા જ રાખવાના છે, બહુ એકદમ પાવડર નથી કરવાનો. મેં અહીંયા આમ તો સિંગ પાક ખાંડથી જ બનતો હોય છે, પણ આપણે અહીંયા ગોળથી બનાવવાનો છે. કારણ કે આપણે ઘણીવાર વિચારતા હોય છે કે શરદી થઈ જાય, છોકરાઓને આપતા પહેલાં વિચાર કરતા હોઈએ છીએ. એટલે આજે હું ગોળમાંથી બનાવવાની છું. ચાલો આપણે એક પેન મૂકી દઈશું. ચાલો આપણે ગેસ ચાલુ કરી દઈશું. આપણે પેન ગરમ થાય એટલે મેં અહીંયા સિંગ તેલ લીધું છે 2 ચમચી. અહીંયા તમે ઘી પણ લઈ શકો છો, પણ મેં સિંગદાણા લીધા છે એટલે સિંગદાણામાં એમાં તેલ હોય એટલે મેં કીધું સિંગ તેલ જ યુઝ કરીએ. હવે આપણે એમાં ગોળ ઉમેરી લઈશું. તો ધીમા તાપે આપણે ગોળને થવા દેવાનો છે. એને હલાવતું જ રહેવાનું છે. એને ધીરે ધીરે આપણે જેમ ચીકીનો કરતા હોય એવી રીતે નથી કરવાનું, કે નથી એને પાક આપવાનો. એકદમ નરમ જેમ આપણે લાડવાનો બનાવતા હોઈએ છીએ એવી જ રીતે આપણે આ ગોળને ધીમા તાપે એક રસ કરવાનો હોય છે. ચાલો ધીમા તાપે આપણો ગોળ ઓગળે છે. એની ગાંઠ હોય તેને આમ તો ઉઠતું જવાનું છે અને હલાવતું રહેવાનું છે. અમુક વાર આપણે ચીકી બનાવતા હોઈએ છીએ ત્યારે એને પાયો આપતા હોઈએ છીએ. આને પાયો નથી આપવાનો, આપણે નોર્મલ જ સિંગ પાક બનાવવાના છે એટલે આપણે નોર્મલ જ એનો પાયો રાખવાનો છે. જેમ આપણો ગોળ ઓગળતો જશે એમ મિશ્રણ નરમ થઈ જશે. એનો ગેસ ધીરે જ રાખવાનો છે, ગેસને ફાસ્ટ નથી રાખવાનો. મેં અહીંયા સિંગદાણા 600-500 ગ્રામ લીધા છે એટલે મેં અહીંયા ગોળ 400 ગ્રામ લીધો છે. જો તમે મીઠું વધારે ખાતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો. અમે મીડિયમ ખાઈએ છીએ એટલે મેં મીડિયમ જ લીધો. આપણો ગોળ બધો ઓગળી ગયો છે. હજી આપણે થોડી વાર એને થવા દેવાનું છે. જેમ બધા બબલ્સ આવી જાય બધા ગોળમાં બરાબર, ત્યાર પછી એમાં સિંગદાણા ઉમેરવાના છે આપણે. જે આપણે લાડવાનો પાયો કરતા હોઈએ છીએ એવો નોર્મલ પાયો જ આપવાનો છે. અને વધારે આપણે એને કડક નથી કરવાનો. ખાંડની ચીકીથી આપણે કોઈ વાર શરદી થઈ જાય છે, આપણે છોકરાને આપતા પહેલાં વિચાર કરતા હોઈએ છીએ. એટલે આજે મેં કીધું ચાલો આપણે ગોળની બનાવીએ. ગોળ કેવો એકદમ આપણી ચાલો આપણો ગોળ હવે થઈ ગયો છે. તો આપણે સિંગદાણાનું મિશ્રણ છે એમાં ઉમેરી દઈશું અને એને હલાવી લઈએ.
ધીમા તાપે એને હલાવી લેવાનો છે. હવે મેં એમાં ટોપરાનું છીણ લીધું એ ઉમેરી દીધું છે. બીજું મેં ઉપર એને લગાવવા માટે રહેવા દીધું છે. થોડુંક મેં અંદર લાગ્યું. જો પેન કેવી રીતે આપણું મિશ્રણ છોડી દે ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. પેન આપણું છૂટી ગયેલું છે. હવે આપણું ગેસ બંધ કરી દઈશું. એને એકદમ લઈ દઈશું. ચાલો મેં એક ડીશને અહીંયા તેલ લગાવીને મૂકી દીધી છે. હવે આપણું મિશ્રણ આપણે એમાં પકાવી દઈશું. ચાલો હવે મિશ્રણને આપણે આવી રીતે દબાવી દઈશું. એ મિશ્રણ શિંગદાણાનું છે એટલે આપણા ચમચાને ચોંટતું હોય તો આપણે થોડું તેલ લગાવીએ એની પર અને એને આવી રીતે દબાવશું તે બરાબર થઈ જશે. જો એકદમ જ સરસ રીતે. ચાલો હવે આપણું સેટ થઈ ગયું છે. હવે આપણે એની પર ટોપરાનું છીણ છે તે નાખી દઈશું. જરૂરી નથી કે ટોપરાનું છીણ નાખવું, તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. મેં અહીંયા નાખ્યું છે. એટલે પાછું આપણે એકવાર દબાવી દઈશું. ચાલો હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું એટલે આપણું છે ને એ જામી જાય. ચાલો આપણે એને હવે કટિંગ કરી લઈશું. જો એક નોર્મલ રીતે જ આ એકદમ કટિંગ થઈ જાય છે. એવી રીતે આપણે પીસીસ કરી લેવાના છે. ચાલો આપણો ગોળનો સીંગ પાક તૈયાર છે. જો તમે એકદમ નોર્મલ રીતે આ તૂટી જાય છે. નથી આને કોઈ પાયો આપ્યો આપણે, એકદમ નોર્મલ, એકદમ તરત જ આ ભૂકો થઈ જશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો. જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા.